તો આ સાથે સમાચારો સામે આવી રહ્યા છે। ગોવાથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યાના। જી હા, અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું આ મામલે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। સુરક્ષા એજન્સીઓ પણ એરપોર્ટ પર પહોંચી ચૂકી છે। ફ્લાઇટ અને લગેજનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। ફ્લાઇટમાં 140થી વધુ મુસાફરો અને ક્રૂ સવાર હતા। હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। એક બાદ એક બોમ્બની ધમકીઓ સામે આવી રહી છે। આ અંગે વધુ વાત કરવા સીધા જ સંવાદદાતા રોનક વર્મા અમારી સાથે જોડાઈ રહ્યા છે। રોનક, હવે ગોવાથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે, જાણવા માંગીશું વિસ્તારથી। બિલકુલ થી હજુ તો ગઈકાલે શાળામાં જે પ્રકારે બોમ્બની ધમકી મળી હતી તેમાંથી હજી તો લોકો બહાર આવ્યા નથી। તે તમામ વચ્ચે હવે વધુ એક ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી છે તે સામે આવી છે। ખાસ કરીને આજે ગોવાથી અમદાવાદ આવતી જે ખાનગી એરલાઇનનું વિમાન હતું તેમાં બોમ્બની ધમકી મળતાની સાથે જ સાંજે 7 કલાકની આસપાસ તેનું ઇમરજન્સી લેન્ડિંગ છે તે અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ વિમાનમાં 140થી વધારે મુસાફરો છે તે સવાર હતા। આ ઉપરાંત જે ફ્લાઇટના ક્રૂ મેમ્બર છે તે લગભગ 8 જેટલા ક્રૂ મેમ્બર હતા તે સવાર હતા। અત્યારે જે ફ્લાઇટને સફળતાપૂર્વક લેન્ડિંગ કરાયા બાદ જેટલા પણ મુસાફરો હતા તેમને બહાર ઇવેક્યુએટ કરી દેવામાં આવ્યા છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા જે પ્રાથમિક તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ જે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ છે તે નોંધવાની કામગીરી કરવામાં આવશે। અત્યાર સુધી જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે પ્રમાણે કંઈ પણ શંકાસ્પદ ગતિવિધિઓ છે તે નથી જોવા મળી રહી, એટલે કે જે સિલસિલો ધમકી મળવાનો છે તે યથાવત છે। આ સિલસિલા ઉપર ક્યારે રોક લાગશે તે એક સવાલ છે, પરંતુ આ તમામ વચ્ચે ગોવાથી અમદાવાદ આવતી ફ્લાઇટને વધુ એક વખત જે બોમ્બની ધમકી છે તે મળતાની સાથે જ અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું છે। જી બિલકુલ રોનક, આભાર। તો હજી સુધી સદનસીબે કંઈ શંકાસ્પદ હાથ નથી લાગ્યું। ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે। જે 140થી 40 જેટલા મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત લોકો સવાર હતા તેઓને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। અન્ય સમાચારો, સુરત